નવી જનતા પાર્ટી સમાજનું પરિવર્તન અને ભગવાનનો સાચો માર્ગ. આજે આપણે એક એવા વિષય પર વિચાર કરવા માટે ભેગા થયા છીએ જે આજના સમય સાથે ખૂબ જોડાયેલો છે. સમાજમાં અત્યારે નવી નવી પાર્ટીઓ આવે છે, નવા નેતાઓ આવે છે, લોકો નવી આશાઓ રાખે છે. દરેક માણસ ઈચ્છે છે કે દેશનો વિકાસ થાય, ગરીબોને ન્યાય મળે, યુવાનોને રોજગાર મળે અને સમાજમાં શાંતિ રહે. પરંતુ મિત્રો, આજે હું તમને ખૂબ ઊંડી વાત કહેવા માંગુ છું. દેશનો વિકાસ માત્ર નવી પાર્ટીથી નથી થતો. દેશનો સાચો વિકાસ ત્યારે થાય છે જ્યારે માણસનું મન બદલાય છે. આજે લોકો બહારની દુનિયા બદલવા માંગે છે, પણ પોતાનું હૃદય બદલવા તૈયાર નથી. ભગવાન શ્રી કૃષ્ણએ ભગવદ્ ગીતામાં કહ્યું છે, મનુષ્યનું મન જ તેનો મિત્ર છે અને મન જ તેનો શત્રુ છે. જો મન સારા માર્ગે જાય તો જીવન સ્વર્ગ બની જાય, અને જો મન ખોટા માર્ગે જાય તો જીવન દુઃખથી ભરાઈ જાય. મિત્રો, આજે આપણે સમાજમાં શું જોઈએ છીએ? લોકો રાજકારણમાં એકબીજા સાથે ઝઘડે છે, સોશિયલ મીડિયામાં નફરતો ફેલાવે છે, નાના નાના મુદ્દાઓમાં સંબંધો તોડી નાખે છે. પરંતુ વિચાર કરો, જો આ હૃદયમાં ભગવાન માટે પ્રેમ હશે તો શું માણસ બીજાને દુઃખ આપી શકશે? ના. ભગવાન સ્વામિનારાયણે પોતાના જીવનમાં શીખવ્યું કે પહેલાં સારો માણસ બને, પછી કંઈ પણ બને. સાચો માણસ એટલે શું? જે સત્ય બોલે, જે માતા પિતાનો આદર કરે, જે ખોટું કામ ન કરે, જે બીજાની મદદ કરે, જે ભગવાનને યાદ રાખે. મિત્રો, આજે દુનિયામાં સૌથી મોટી સમસ્યા ગરીબી નથી. સૌથી મોટી સમસ્યા છે માણસના મનની ગરીબી. ઘણા લોકો પાસે પૈસા છે, ગાડીઓ છે, મોટા ઘરો છે, પણ શાંતિ નથી. કારણ કે ભગવાનથી અંતર વધી ગયું છે. આજે માણસ સવારે ઉઠીને મોબાઈલ જુએ છે, પણ ભગવાનનું નામ નથી લેતો. આજે માણસ કલાકો સુધી સોશિયલ મીડિયા પર રહે છે, પણ 5 મિનિટ ભગવાન માટે કાઢતો નથી. પછી જીવનમાં ચિંતા કેમ ન આવે? મિત્રો, આજે નવી જનતા પાર્ટી આવે, નવી સરકાર આવે, નવા નિયમો આવે, એ બધું સમય પ્રમાણે ચાલતું રહેશે. પણ એક વસ્તુ યાદ રાખજો, જે દેશના લોકો ધાર્મિક અને સંસ્કારી હોય છે એ દેશને કોઈ તોડી શકતું નથી. ભગવાન શ્રી રામના સમયમાં રામ રાજ્ય હતું. લોકો આજે પણ રામ રાજ્યનું ઉદાહરણ આપે છે. કેમ? કારણ કે ત્યાં માત્ર રાજા સારા નહોતા, પણ પ્રજા પણ સદાચારી હતી. આજે જો આપણે સાચો વિકાસ ઈચ્છીએ તો ઘરમાંથી શરૂઆત કરવી પડશે. ઘરમાં માતા પિતાને માન આપવું પડશે, બાળકોને સંસ્કાર આપવા પડશે, મંદિરમાં જવાની ટેવ પાડવી પડશે, ખોટા વ્યસનો છોડવા પડશે. મિત્રો, આજે યુવાનો સૌથી વધુ ભટકી રહ્યા છે. કારણ શું? કારણ કે જીવનમાં દિશા નથી. યુવાનો પાસે મોબાઈલ છે, ઇન્ટરનેટ છે, માહિતી છે, પણ સંસ્કાર નથી. જ્યારે સંસ્કાર નથી ત્યાં સુખ લાંબુ ટકતું નથી. ભગવાન સ્વામિનારાયણે યુવાનોને સદાચાર શીખવ્યું હતું. તેમણે કહ્યું હતું કે જીવનમાં ભલે ગરીબ રહો, પણ ચરિત્રવાન રહો. આજે માણસ પૈસા માટે બધું કરવા તૈયાર છે. ખોટું બોલે છે, છેતરપિંડી કરે છે, સંબંધો તોડે છે. પણ મિત્રો, યાદ રાખજો, ખોટાથી મળેલું સુખ થોડા સમય માટે હોય છે. સત્યનો માર્ગ ધીમો હોય, પણ અંતે જીત સત્યની જ થાય છે. નવી પાર્ટી આવે એટલે લોકો આશા રાખે છે કે હવે બધું સારું થશે. પણ હું કહું છું, જ્યારે સુધી માણસ પોતાના મનમાંથી ક્રોધ, ઈર્ષા, અહંકાર અને લોભ નહીં કાઢે, ત્યાં સુધી સાચું સુખ નહીં મળે. ભગવાનનો માર્ગ શું છે? ભગવાનનો માર્ગ એટલે પ્રેમ, સેવા, સત્ય, દયા અને ભક્તિ. જો દરેક માણસ રોજ માત્ર 5 મિનિટ ભગવાનને યાદ કરે તો ઘરમાં ઝઘડો ઓછા થઈ જાય. જો દરેક યુવાન માતા પિતાનો આદર કરે તો વૃદ્ધાશ્રમોની જરૂર ન પડે. જો દરેક માણસ ઈમાનદારથી કામ કરે તો ભ્રષ્ટાચાર ઓછો થઈ જાય.
તેથી મિત્રો, સમાજ બદલવાનો સાચો રસ્તો રાજકારણથી પહેલા સંસ્કાર છે. એક સુંદર વાત છે, દેશને બદલવો હોય તો પહેલા ઘરને બદલો, ઘરને બદલવું હોય તો પહેલા પોતાને બદલો. આજે આપણે બીજામાં ખામીઓ શોધીએ છીએ, પણ પોતાના જીવનમાં શું ખામી છે એ નથી જોતા. ભગવાનને શું ગમે? મોટા કપડાં, મોટી ગાડી, મોટા હોદ્દા? ના, ભગવાનને ગમે છે શુદ્ધ હૃદય. એક ગરીબ માણસ પણ ભગવાનને પ્રિય બની શકે છે જો એના હૃદયમાં સચ્ચાઈ હોય, અને એક કરોડપતિ માણસ પણ ભગવાનથી દૂર થઈ શકે છે જો એના મનમાં અહંકાર હોય. મિત્રો, આજે દુનિયામાં સૌથી મોટી જરૂર શું છે? માનવતા. લોકો ધર્મના નામે લડે છે, જાતિના નામે લડે છે, રાજકારણના નામે લડે છે, પણ ભગવાને ક્યારેય માણસમાં ભેદભાવ કર્યો નથી. ભગવાન માટે બધા સમાન છે. તેથી આપણે પણ પ્રેમ અને એકતા રાખવી જોઈએ. કોઈ પણ પક્ષ આવે, કોઈ પણ નેતા આવે, આપણે દેશના સારા નાગરિક બનવું જોઈએ. કારણ કે સારો દેશ માત્ર સંસ્કારથી નહીં પણ સારા લોકોમાંથી બને છે. અંતમાં એટલું જ કહું, રાજકારણ જીવનનો એક ભાગ છે, પણ ભગવાન જીવનનો આધાર છે. પાર્ટીઓ બદલતી રહેશે, સમય બદલાતો રહેશે, પણ ભગવાનનો સત્ય માર્ગ ક્યારેય બદલાશે નહીં. ચાલો આજે આપણે નિશ્ચય કરીએ કે રોજ ભગવાનને યાદ કરીશું, માતા પિતાનો આદર કરીશું, ખોટું કામ નહીં કરીએ અને સમાજમાં પ્રેમ અને સેવા ફેલાવીશું. ત્યારે જ સાચા અર્થમાં દેશનો વિકાસ થશે. ચાલો અંતમાં એક પ્રાર્થના કરીએ કે હે ભગવાન, આપણા દેશને સારા નેતાઓ આપજો, યુવાનોને સાચો માર્ગ બતાવજો, સમાજમાં એક અને પ્રેમ અને એકતા વધારજો, અને દરેકના હૃદયમાં ભક્તિ અને માનવતા જળવાઈ રહે એવી કૃપા કરજો. જય સ્વામિનારાયણ.